બીજો ચિત્ર ગણો તો. દીકરી એની ફ્રેમ ગણો ને. અરે વાહ! મારું તમે લોકો ડાન્સ તો જોયો જ લે. નહીં. યો હુ યો યો. આને ડાન્સ કહેવાય. કરાટે ટીચર પાસેથી શીખતા લાગે છે. મારું એક્શન તો તમે જોયું જ નહીં. હાલશે. આમી જીતમાં આ એક્શન છે. શોધ જીતમાં. માં માં આમી ફોન કરતા માં તુમ જા. જામાં રહેલા દેવોને ઓળખો. મને બરાબર યાદ છે બાબા જ્યારે બોલ્યા ને ત્યારે આમ લોકોમાં અલગ પ્રસન્નતા છવાઈ ગઈ હતી. લોકો એક અલગ મોહમાં જ આવી ગયા હતા. અને પછી શું થયું ભાઈ? ભાઈ મારું સુગર લો થઈ ગયું છે. બેસો, બેસો. પાણી ગ્લુકોઝ કંઈક આપો હા, મને. આપો ભાઈ. બેસો બેસો. હાલ્યો ભાઈ. Hello, sir. Myself, Casey. You see, Casey. When there is Casey, feel like AC. ખૂની સૌથી વધારે નિર્દય ત્યારે લાગે છે જ્યારે એની પાસે ખૂન ન કરવાનું કોઈ ચોક્કસ કારણ હોય. બસ જઈ રહ્યો જ હતો પણ આપણે ફરી મળીશું હા ચોક્કસ. વિચિત્ર માણસ. માતા તને મારા પર વિશ્વાસ છે ને? હા અભી મને તારા પર પૂરો વિશ્વાસ છે. થિયેટર પીપલ દ્વારા આયોજિત આ અલિખિત નાટક એવું કહી શકાય કે આપણે મુંબઈની રંગભૂમિની સાથે હવે કમ્પેર કરી શકીએ એમ છે અને એનાથી આગળ આવી શકીએ એમ છે. દર્શકો ઇવન ઇન્ટરવલમાં પણ ઊભા નહોતા થતા કારણ કે એ રીતે જકડી રાખ્યું નાટકને અને એ રીતે દર્શકોને એ લોકો જે રસપ્રદથી જોતા હતા કે પોતે એના હુબહુબ એ સ્ટોરીની અંદર સમાયેલા હોય એવું જ લાગતું હતું. ઇટ વોઝ સુપર આઈ શુડ સે. ટીમ દ્વારા એક અદ્ભુત નાટક જે રજૂ કર્યું છે જે અસ્મરણીય છે. આજનું જે અલિખિત નાટક હતું એ શ્રેષ્ઠ સર્જન, શ્રેષ્ઠ અભિનય, શ્રેષ્ઠ રજૂઆત, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંદેશ. ખૂબ ખૂબ જ અદ્ભુત નાટક, ખૂબ જ સસ્પેન્સ ભર્યું નાટક અને એવો સરસ મજાનો સંદેશો આપી દેવામાં આવેલો છે. ખૂબ જ જકડી રાખે એવું નાટક હતું અને સાથે સાથે જ્યાં સુધી નાટક ક્યારે ઇન્ટરવલ ટાઈમો ક્યારે પૂરું થયું ત્યાં સુધી બધા પ્રેક્ષકોમાં અને અમારા બધામાં ઇંતજાર